જો તમારા બાળકોને રીલ્સ કે શોર્ટ વિડીયોઝ જોવાની આદત છે તો તમે અચૂક સાંભળશો. ઘણા બધા શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દિવસનો ઘણો બધો સમય રીલ્સ જોવામાં પસાર કરતા હોય છે. બની શકે મા બાપને ખબર પણ ના હોય. તો સતત મોબાઈલમાં રીલ્સ જોવાથી થતા ગેરફાયદા આપ સૌને ખબર જ હશે, પણ હું જે વાત કરું છું એ તદ્દન અલગ છે. કદાચ આપના ધ્યાનમાં નહીં હોય. જ્યારે ભણતા વિદ્યાર્થીઓ રીલ્સ જોવે છે તો રીલ્સ મતલબ મેક્સિમમ 1 મિનિટનો વિડીયો. 1 મિનિટમાં કોઈ પણ વ્યક્તિ અઘરામાં અઘરો વિષય શીખવી ન શકે. ભણવાની કોઈ પણ વસ્તુ 1 મિનિટના વિડીયોમાં શીખવી ન શકાય, સિવાય કે એ વિડીયો એન્ટરટેનમેન્ટ રિલેટેડ હોય. તો સતત આ રીતે વિડીયોઝ જોવાના કારણે તેને 1 જ મિનિટ જોવાની આદત પડે છે. જો ક્યાંક થોડો લાંબો વિડીયો હશે તો એ સ્ક્રોલ કરી દેશે, ફરી બીજા વિડીયો પર જશે. લાંબુ જોઈ શકતો નથી, લાંબુ સાંભળી શકતો નથી. તેને શોર્ટ્સની આદત પડી ગઈ. હવે જ્યારે આ મોબાઈલમાંથી બહાર આવશે, તમારી પાસે તમારા ઘરમાં તમારી સાથે વિદ્યાર્થી બેઠો હશે, તમે કોઈ લાંબી કોઈક અગત્યની વાતચીત કરશો તો તેની એકાગ્રતા નહીં રહે. કારણ કે લાંબુ સાંભળવાની, લાંબુ સમજવાની આદત નથી. તેની કેપેસિટી 1 મિનિટની જ થઈ ગઈ છે. આ વિદ્યાર્થી જ્યારે વર્ગમાં ભણતો હોય અને કોઈ શિક્ષક કે પ્રોફેસર લેક્ચર લેશે, કદાચ 1 કલાક, સવા કલાકનો લેક્ચર હોય, તો તેને તો માત્ર 1 મિનિટ જ જોવાની આદત છે. 1 મિનિટથી વધારે તો કાંઈ સહન નથી કરી શકતો. તરત જ સ્ક્રોલ કરી લે છે લાંબો વિડીયો આવે તો સવા કલાકનું લેક્ચર કેવી રીતે એટેન્ડ કરશે? તેનું કોન્સન્ટ્રેશન નહીં રહે. તેને લાંબુ સાંભળવાની, લાંબુ સમજવાની તેનામાં આદત નથી. પરિણામે તેનામાં સમજણ શક્તિ ઓછી ખીલે છે. લાંબુ સમજી નથી શકતો, લાંબુ સાંભળી નથી શકતો, જોઈ નથી શકતો. વિચારો આ વિદ્યાર્થીનું ભવિષ્ય કેવું થાય અને આ કેવું શિક્ષણ લઈને બહાર આવશે. ખૂબ જ આ સમજવા જેવી વાત છે. આભાર.